ચાલો વિદ્યાર્થીઓ, ફરી પાછા દાખલાની દુનિયામાં પ્રવેશ. શુભ પ્રભાત સાથે હવે સ્વાધ્યાયનો દાખલો આપણે લઈએ. સ્વાધ્યાય 1.14 સુધી આપણે કર્યા હતા. સ્વાધ્યાય 1.15 શું આપ્યું છે રકમમાં જરા જોઈ લો. એક સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આપણને અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E 3 × 10 ની 3 ઘાત કઈ દિશામાં છે? x I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. અને પહેલા એને કીધું છે કે YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? એટલે પહેલી આકૃતિ તમારી સમક્ષ દોરું. આ આપણી પાસે ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે x. તો આ સમતલ છે આપણું YZ. હવે YZ સમતલમાં એને શું કીધું છે? કેટલી લંબાઈનું? 10 સેન્ટીમીટર લંબાઈનું ચોરસ સમતલ. એટલે અહીંયા આગળ આ 10 I10 ને I10 આવું એક ચોરસ સમતલ. YZ સમતલને ક્યાં મૂક્યું? સમાંતરે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર. આ સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આ બાજુ. એટલે આપણે એને કહીએ ડેલ્ટા S. કઈ બાજુ? I કેરેટ. આ ચોરસની બાજુની લંબાઈ L લખીએ આપણે. L બરાબર 10 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર આપણું કઈ બાજુ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એ એને સમાન એવું કઈ દિશામાં આપેલું છે? x દિશામાં સદિશ E. તો હવે આકૃતિ પરથી અહીંયા આગળ વિચારીએ આપણે કે આ જે ચોરસ છે એ ચોરસ સમતલનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ડેલ્ટા S બરાબર L². એટલે 10 સ્ક્વેર 100 સેન્ટીમીટર સ્ક્વેર. પણ MKS માં ફેરવીએ તો 100 × 10 ની -4 એટલે 10 ની -2 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે. વિદ્યુત ક્ષેત્ર તો આપણને આપેલું છે મૂલ્ય 3 × 10 ની 8. હવે અહીંયા આ સમતલમાંથી પસાર થતું એવું વિદ્યુતીય ફ્લક્સ phi બરાબર હું લખીશ E ડોટ ડેલ્ટા S. E ડોટ ડેલ્ટા S. પણ E ડોટ ડેલ્ટા S પણ E એ કઈ દિશામાં છે? I કેરેટ. ડોટ ડેલ્ટા S પણ I કેરેટ. એટલે તમારે I ડોટ I એટલે 1 એટલે E ઇન્ટુ ડેલ્ટા S. કારણ I ડોટ I બરાબર 1. પછી મને ફ્લક્સ phi કેટલું મળ્યું? E ની કિંમત 3 × 10 ની 3 ઘાત. ડેલ્ટા S 10 ની -2 એટલે મને મળશે કેટલું? 30 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ આપણો જવાબ. અને કયો? A. B માં શું પૂછ્યું છે એ આપણે જોઈ લઈએ. B માં
ફરી આમ બતાવીએ, આ વાય, ઝેડ અને એક્સ. હવે એને રકમમાં શું કીધું છે? બીમાં જો, બીમાં એને કીધું છે રકમમાં કે જો આ જે ચોરસના સમતલને દોરેલ લંબ એક્સ અક્ષ સાથે 60 અંશનો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું? આ ચોરસ જે છે એનો અહીંયા આગળ આ લંબ હતો ચોરસનો, બરાબર? ચોરસનો આ ક્ષેત્રફળ સદિશ આ રીતનો હતો. હવે એ ક્યાં બતાવે છે? એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો. એટલે આ એક્સ અક્ષ એટલે અહીંયા, એટલે એ આપણું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ ડેલ્ટા એસ સદિશ આ બાજુ જતું રહે છે અને આ ખૂણો એ કહે છે કેટલો? 60 અંશનો. એટલે ચોરસ આખું કેવું થઈ ગયું? અહીંથી આમ ચોરસ આમ થોડું ફર્યું એટલે ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવ્યો. એટલે હવે ડેલ્ટા એસ ઈ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 60 નો. તો માટે સંકળાયેલ ફ્લક્સ ફાઈ કેટલું? ઈ ડોટ ડેલ્ટા એસ પર ઈ ડેલ્ટા એસ કોસ થીટા નો ઉપયોગ મૂલ્ય માટે ફાઈ બરાબર ઈ કેટલા છે? 3 ગુણ્યા 10 ની 3 ડેલ્ટા એસ ગુણ્યા 10 ની -2 ગુણ્યા કોસ, કારણ કે ક્ષેત્રફળ સદિશ છે, પૃષ્ઠ નથી કીધું. ક્ષેત્રફળ સદિશે 60 અંશનો ખૂણો બનાવે છે કણી સાથે, તો એક્સ અક્ષ સાથે. તો કોસ કેટલા? 60 જ લેવાના. એટલે અહીંયા આગળ 30 × 1/2. તો મને ફ્લક્સ ફાઈ કેટલા મળ્યા? 15 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ એનો જવાબ. જોઈ લો, આ દાખલાનો જવાબ આવો આવે. ચલો હવે 1.16 માં આપણને શું કીધેલું છે રકમમાં? 1.16 માં આપણને 1.15 નો ઉપયોગ કરવાનો છે. 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ સમતલ અને સમાંતર રાખેલી હોય તો તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? આ ફરી આકૃતિ પર ધ્યાન. વિદ્યુત ક્ષેત્ર ક્યાં? આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર બધું જ એક્સ દિશામાં જે એને આપેલું છે એ જ લેવાનું છે. હવે ચોરસના એટલે કે જે સમતલ છે ઘન છે, ઘન, ઘનની દરેક બાજુ આ રીતના આમ કુલ બાજુ કેટલી? 6. આ YZ સમતલને સમાંતર, YZ સમતલને સમાંતર, XZ સમતલને સમાંતર, XZ સમતલને સમાંતર, XY સમતલને સમાંતર, પાછળની પણ XY સમતલને સમાંતર. બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ X દિશામાં આપણે આવશે. આ બધું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુનું બતાવેલું છે? X દિશાનું. આ વિદ્યુત ક્ષેત્ર E જે કેટલું છે? EI કેરેટ, અને એ ની કિંમત આપણને આપેલી છે 3 × 10 ની 3 ઘાત
ન્યૂટન પ્રતિ કુલમ અને આ સમઘનની બાજુ 20 સેન્ટીમીટર છે અને આ પણ 20 સેન્ટીમીટર, લંબાઈ 20 સેન્ટીમીટર ખાલી લઈએ છીએ, કોઈ જ ઉપયોગ નથી, એટલે 2 ગુણ્યા 10⁻1 મીટર. બોલો, પસાર થતું ફ્લક્સ શોધવાનું છે આપણે, બરાબર? ફ્લક્સ તો એની આ બાજુને હું કહું A1 અને આ બાજુને કહું A2, એ જ કામની. કારણ સમઘનની અત્રે A1 અને A2 સિવાયની ઘનની દરેક બાજુઓ વિદ્યુત ક્ષેત્રને, દરેક બાજુઓ જે છે, દરેક બાજુઓ ના ક્ષેત્રફળનો સદિશ, દરેક બાજુઓના ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી તેમાંથી પસાર થતું કયું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. જો, કારણ કે આ અને આ લંબ, આ અને આ લંબ, કોઈ પણ તમે સિવાયની બધી જ જગ્યાએ જો આનું ક્ષેત્રફળ સદિશ આમ, પણ આ વિદ્યુત ક્ષેત્ર આમ, ખાલી A1 ને A2. બીજું કે A1 અને A2 બાજુઓ પૈકી, A1 અને A2 બાજુઓ પૈકી A1 બાજુમાં, A1 અને A2 બાજુઓ પૈકી A1 બાજુમાં આ શું થાય છે? A1 બાજુમાં ફ્લક્સ દાખલ થાય છે, માટે phi at A1 બરાબર કેવા થશે? ઋણ થશે. અને બીજું કયું? A2 બાજુ. અને A2 બાજુમાંથી ફ્લક્સ શું થાય છે? ઉદ્ભવે છે, માટે phi A2 બરાબર કેવા થશે? ધન. phi A2 ધન. પરંતુ phi A1 equal to phi A2 બરાબર, phi A1 equal to phi A2 હોવાથી, કારણ કે જેટલું દાખલ થાય જેટલું બહાર નીકળે છે, તો માટે phi ટોટલ કેટલું થશે? શૂન્ય થશે. કારણ કે phi A2 માંથી phi A1 બાદ થશે અને એનો જવાબ 0, પોઝિટિવ અને એટલું જ નેગેટિવ. આ તો તમારો દાખલો 1.16. ચલો 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8 ગુણ્યા 10⁻3 ઘાત. 8 ગુણ્યા 10⁻3 ઘાત. બહાર તરફનું ફ્લક્સ છે એટલે પોઝિટિવ. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ આપેલું છે. તો નંબર 1, બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કહે છે phi બરાબર Q upon epsilon 0. માટે બોક્સની અંદરનો કુલ
વિદ્યુત ભાર Q કેટલો? 5 એપ્સિલોન 0 એટલે 5 8 ગુણ્યા 10 ની 3 8.85 ગુણ્યા 10 ની -12 8 ગુણ્યા 8.85 70.8 70.8 ગુણ્યા 10 ની 12 માંથી 3 -9 કુલમ એટલે આપણે એપ્રોક્સી કહી શકીએ Q એપ્રોક્સી કેટલા 71 નેનો કુલમ અને 71 નેનો કુલમ ના લેવા હોય તો અથવા Q બરાબર 0.071 માઇક્રો કુલમ આ પણ લઈ શકાય બરાબર કઈ કે જો 10 -1 2 3 અને બીજા -6 એ રીતે હવે આ વાત પતી ગઈ બીજું શું કહે છે જો બોક્સની સપાટીની બહારની તરફનો કુલ ફ્લક્સ 0 હોત જો phi બરાબર 0 હોય તો Q ટોટલ બરાબર 0 થાય Q ટોટલ બરાબર 0 થાય અથવા Q ટોટલ બરાબર Q જેટલા પ્લસ છે એટલા જ Q માઇનસ બરાબર 0 એટલે કે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોવા જોઈએ બોક્સની અંદર એવું કહેવા માંગે છે બરાબર હવે જોઈએ સ્વાધ્યાય 1.18 આ પતી ગયો તમારો 1.17 1.18 બહુ મસ્ત દાખલો છે જો 1.18 માં આપણને શું કીધું છે ખબર કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ તો અહીંયા મેં લીધું એક 10 સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ R 10 સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ લીધું ચલો પછી હવે આ ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે અહીંથી અહીંયા આ ચોરસમાં 5 સેન્ટીમીટર અંતરે આ એક વિદ્યુત ભાર પકડી રાખેલો છે Q કેટલો છે Q બરાબર 10 માઇક્રો કુલમ એટલે કે 10 ની -5 કુલમ વિદ્યુત ભાર પકડી રાખે છે તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય હવે એક આ કોન્સેપ્ટ સમજજો બરાબર આ વિદ્યુત ભાર Q છે ને એને ઘેરવો પડે એને ઘેરવા માટે મારે શું કરવું પડે એક સમઘન તૈયાર કરવો પડે અને એ સમઘન એવી રીતે તૈયાર કરવો પડે કે જેમાં આ વિદ્યુત ભાર એમાં ઘેરાઈ જાય એટલે એક ગાઉસિયન પૃષ્ઠ બની ગયું હવે આ શું થઈ ગયો તમારો વિદ્યુત ભાર કેન્દ્રમાં આવી ગયો તો માટે આ જે છે ને સમઘન ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર કેટલું Q ભાગ્યા એપ્સિલોન 0 આ સમઘન સાથે આવ્યું
બરાબર, સમઘન સાથે આવ્યું તો માટે ચોરસ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ ફાઈ, કોઈ એક બાજુ લઈએ, કોઈ એક બાજુ, તો જે તમારા સમઘનનું છે એને ભાગ્યા 6, એટલે Q ભાગ્યા કેટલા 6 એપ્સિલોન 0, એટલે આપણી પાસે હવે આ કેટલા છે 10⁻⁻5, 6 ગુણ્યા 8.5, 6 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12, એટલે ચોરસની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલા, એક ભાગાકારમાં કરીએ કેલ્ક્યુલેટરથી, 1/6/8.85 0.0188 ગુણ્યા 10⁻12 ઉપર જાય, 12 માંથી 5 7, એટલે ચોરસની બાજુ એટલે કે આ સમઘનની જે બાજુ છે ચોરસ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ થયેલું 1.88 ગુણ્યા 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, આ એનો જવાબ હશે. ક્લિયર થઈ ગયો? એટલે તમને જ્યારે કોઈ એક વિદ્યુત ભાર હોય ને એને ઘેરી દેવાનો, એટલે આવા મારે ચોરસ સમતલ કેટલા જોયા 6 લેવા પડ્યા, 6 લેવા પડ્યા ને એટલે 6 સાથેનું કુલ મળ્યું તો 6 વડે ભાગીએ તો એક સમતલ સાથેનું મળી ગયું ફ્લક્સ. બરાબર, આ એક કોમ્પિટિટિવ લેવલે આગળ શું છે, આ વિદ્યુત ભારને અહીં કેન્દ્રમાં મૂક્યો, પછી બાજુ પર આવે, શિરોબિંદુ પર આવે, એવા કોમ્પિટિટિવ લેવલે છે, એ તમે ફ્યુચરમાં જોશો. હમ 1.19 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. હવે જો અહીંયા સમઘનની બાજુ આપેલી હોય, બરાબર, ગમે તે ગૌસિયન પૃષ્ઠ ગમે તે આકારનું હોય અને વિદ્યુત ભાર એમાં ગમે ત્યાં હોય, ફ્લક્સ એનું એ જ રહેશે. હવે એમાં ક્યાં મૂક્યો છે, એના કેન્દ્રમાં આખું વિદ્યુત ભાર છે. આ 9 સેન્ટીમીટરની બાજુ હોય કે 18 સેન્ટીમીટર હોય, કોઈ ફરક નથી પડતો. ઘનાકાર ગૌસિયન સપાટી સમગ્ર ઘનાકાર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ ફાઈ ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0. Q કેટલો આપેલો છે 2 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ, 2 ગુણ્યા 10⁻6 કુલમ, એટલે મને અહીંયા ફાઈ બરાબર 2 ગુણ્યા 10⁻6 ડિવાઇડેડ બાય 8.85 ગુણ્યા 10 ની કેટલી ઘાત -12, કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ. 2 ભાગ્યા 8.85 .225 અને 9 ગુણ્યા 10 ની 12 માંથી 6 જાય એટલે 6, એટલે ફાઈ બરાબર
1 પોઈન્ટ જવા દે એટલે 2.26 ગુણ્યા 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આમાં ઘરની કોઈ એક સપાટી કીધી હોત ને, કોઈ એક સપાટી, તો આપણે આના પાછો છઠ્ઠો ભાગ થાત. કોઈ એક સપાટી, પણ અહીંયા સમગ્ર ઘનાકાર સપાટી કીધું એટલે આપણે સીધું Q બાય એપ્સિલોન 0 લીધું. સ્વાધ્યાય 1.20 જોઈએ. 1.20 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટી ના કેન્દ્ર પર મૂકેલા બિંદુ વિદ્યુતભારને લીધે, એટલે આપણી પાસે વર્તુળ નથી પણ ગોળાકાર સપાટી આ, અને આ ગોળાકાર સપાટીના કેન્દ્ર પર એની આ ત્રિજ્યા r આપણને આપેલી છે, કોઈ જરૂર નથી પણ કેન્દ્ર પર વિદ્યુતભાર કેવો છે? માઇનસ છે અહીંયા, એટલે Q બરાબર આપણને -1.0 into 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આપેલા છે. પછી R બરાબર 10 સેન્ટીમીટર, કોઈ જ જરૂર નથી છતાં આપણે માહિતીને માન આપીએ છીએ. નંબર 1, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તે કેટલું ફ્લક્સ પસાર થયું હોય અને બિંદુ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? હવે અહીંયા આગળ ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ સંકળાયેલ ફ્લક્સ શું થાય છે? બદલાતું નથી. તે phi બરાબર Q બાય એપ્સિલોન 0 જેટલું જ મળે, કારણ કે ત્રિજ્યા પર આધારિત નથી. તો પછી માટે phi બરાબર અહીંયા આગળ આ ફ્લક્સ છે, સોરી, બરાબર phi બરાબર Q બાય એપ્સિલોન 0 જેટલું જ મળે. તો માટે બીજા ભાગમાં શું શોધવાનું છે? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય Q બરાબર કેટલા? તો કે Q બરાબર phi into એપ્સિલોન 0. આપણને Q કેટલું, phi કેટલા આપેલા છે? -10⁻³ 8.85 ગુણ્યા 10⁻12, એટલે Q બરાબર -8.85 ગુણ્યા 10⁻15 કુલમ. આ મને નેગેટિવ વિદ્યુતભાર મળશે. પેલા આપેલા છે 10⁻3, ઓહ સોરી 10⁻3 છે, 1 into 10⁻3, એટલે અહીંયા આગળ -9, એટલે કે Q બરાબર -8.85 નેનો કુલમ થશે. આ એનો જવાબ. બરાબર, કિંમતોમાં ધ્યાન આપજો. આપણે થોડું ઉતાવળ કરી નાખીએ છીએ, ઘાત અહીંથી અહીંયા જતા બદલાઈ ગઈ. તમારે કોન્સન્ટ્રેશનથી દાખલો ગણવાનો છે. ચાલો 1.21 આપણે અગાઉ થઈ જ ગયેલો છે દાખલો. હવે 1.22 માં કીધું છે
2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા, એટલે ડી બરાબર કેટલો છે? 2.4 મીટર. આ છે વ્યાસ. તો પછી ત્રિજ્યા આર કેટલી? 1.2 મીટર ત્રિજ્યા. ધારો વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પણ આપેલી છે. કેટલી? 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર, એટલે 80 ના 8 ગુણ્યા 10⁻5 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આ એની પૃષ્ઠ ઘનતા થઈ ગઈ. તો પહેલા પૂછ્યું છે ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ કેટલો, અને પછી ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું, આ પણ પૂછ્યું છે. ચાલો સૌથી પહેલા એ ક્યુ બરાબર. હવે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે શું? તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ વિતરિત એવા વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. અહીંયા આગળ ગોળો છે, એટલે ગોળો છે એટલે ક્યુ અપોન એની જગ્યા પર શું લખાય? 4πr². તો વિદ્યુતભાર ક્યુ કેટલો? 4πr² સિગ્મા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 નો વર્ગ ગુણ્યા સિગ્મા 8 ગુણ્યા 10⁻5 ગણતરી 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 નો વર્ગ ગુણ્યા 8 144.69 ગુણ્યા 10⁻5 પોઈન્ટ ખસેડો એટલે q ઇઝ એપ્રોક્સી 2 ઘાત ઘટી જાય એટલે 1 પોઈન્ટ રાઉન્ડ ફિગરમાં 45 ગુણ્યા 10⁻3 કુલમ, એટલે આપણને એક જવાબ મળી ગયો છે મિલીકુલમમાં. મિલીકુલમ અથવા q બરાબર 1.45 મિલીકુલમ. ચલો પછી બીજું શું શોધવાનું છે? ફ્લક્સ શોધવાનું છે. સંકળાયેલ ફ્લક્સ. સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો કે phi બરાબર q ભાગ્યા ε0 1.45 10⁻3 8.85 10⁻12 phi બરાબર કેટલા? સ્પષ્ટ જવાબ લાવવા માટે આપણે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ. કોન્ફિડન્સ પરફેક્ટ રહે. જોજો તમને હું કોઈ બી દાખલો ગણાવું છું અજાણ્યા થઈને જ ગણાવું છું, જાણે હું પણ તમારી જોડે પહેલી જ વાર ગણું છું. 12 માંથી 3 જાય 9, એટલે phi બરાબર 1.63 into 10⁸ ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ એનો જવાબ 1.6 into 10⁸. હજી આગળ જોઈએ દાખલો.
1.23 एक अनंत लंबाईना रेखीय विद्युत भार 2 सेंटीमीटर अंतरे 9×10⁴ न्यूटन प्रति कूलम्बનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા શોધો. ગાઉસના પ્રમેયનો પહેલો ઉપયોગ. શું આપેલું છે? અનંત લંબાઈમાં રેખીય વિદ્યુત ભાર R બરાબર 2 સેન્ટીમીટર અંતરે એટલે 2×10⁻² મીટર અંતર થાય. ચલો પછી 9×10⁴ નું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બનું વિદ્યુત ક્ષેત્ર. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા શોધો. આપણે એ સરતા ખાતર K બરાબર 9×10⁹ SI એકમ લઈ લઈએ, કારણ કે આપણને ખબર છે કે અનંત રીતે નિયમિત રેખીય વિદ્યુત ભારના લીધે કોઈ r અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું? તો કે λ/2πε0 × 1/r. એટલે આને આપણે લખ્યું હતું 2k લેમ્બડા / કેટલા r. તો પછી લેમ્બડા જોઈતા હોય તો કેટલા થાય? ER/2k. E કેટલા છે? E બરાબર 9×10⁴ R 2×10⁻², 2×9×10⁹ 2 કેન્સલ, 9 કેન્સલ. લેમ્બડા બરાબર 9 પર જાય -9 -9 -2 -11 + 4 કુલમ્બ પ્રતિ મીટર. આ થઈ ગઈ વિદ્યુત ભારની રેખીય ઘનતા 10⁻⁷ કુલમ્બ પ્રતિ મીટર. માઇક્રોમાં દર્શાવો તો દર્શાવીએ કે 0.1 માઇક્રો કુલમ્બ બરાબર. એટલે કે તેને શું -7 છે તો તેને શું 1 અને -1 -6 બરાબર. એટલે 0.1 લખી શકાય ને માઇક્રો કુલમ્બમાં લખવું તો 0.1 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર. ચાલો હવે સ્વાધ્યાયનો દાખલો છેલ્લો જોઈ રહ્યા છે આપણે. સ્વાધ્યાયનો છેલ્લો એટલે આમ પછી આપણે એડિશનલ એક્સરસાઇઝ આખી અલગ ડિપાર્ટમેન્ટમાં આવશે. આપણે સ્વાધ્યાયનો દાખલો છેલ્લો. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી 17×10⁻22 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. હવે અહીંયા આગળ પ્લસ સિગ્મા ઇક્વલ ટુ માઇનસ સિગ્મા ઇમ્પ્લાઇઝ સિગ્મા કેટલી આપેલી છે? 17×10⁻22. આ ગાઉસના પ્રમેયનો બીજો ઉપયોગ છે. પૃષ્ઠ ઘનતા છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. મેં તમને કિસ્સાઓ બતાવેલા હતા. કિસ્સાઓ એ કિસ્સાઓ પ્રમાણે અહીંયા આગળ આપણી પાસે આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે. બંને પ્લેટ પર એને કીધું છે વિજાતીય વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. એટલે આ સિગ્મા અને આ પણ સિગ્મા એ જ છે ને. ચલો ફરી એક વાર રકમને જોઈ લઈએ. વિરુદ્ધ ચિહ્નો ધરાવતી
બરાબર, અને બંને એકબીજાને સમાંતર. તો પ્રથમ પ્લેટ, બીજી પ્લેટ, તો પ્રથમ પ્લેટમાં અહીંયા આગળ, પછી આનો અહીંયા આગળ અને અહીંયા આગળ નામ આપીએ આનું આપણે P, Q અને R. જે આપણે એને 3 કિસ્સા કીધા છે ને ABC, એ આ પ્રથમ પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં એક કીધું છે, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, અને C બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. ગાઉસના પ્રમેયમાં મેં તમને ફર્સ્ટ ક્લાસ બતાવ્યું હતું. આ પ્લસના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું અને આ માઇનસના લીધે દાખલ થતું. એટલે આ E2 સદિશ, આ E1 સદિશ. તો અહીંયા આગળ આપેલા P બિંદુ આગળ EP બરાબર કેવું થશે? 0. કેમ? બંને વિદ્યુત ક્ષેત્ર જે છે સમાન મૂલ્યના અને કેવા? વિરુદ્ધ દિશાના. બરાબર, કારણ કે અહીંયા આગળ એક વસ્તુ તમે સમજી લેજો કે E1 બરાબર E2, બંને પ્લેટના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મેગ્નિટ્યુડની દ્રષ્ટિએ. બરાબર, તો EP બરાબર 0. એ જ રીતે અહીંયા માઇનસના લીધે દાખલ થતો આ E2, આ પ્લસના લીધે ઉદ્ભવતું આ E1. તો પછી અહીંયા આગળ R બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું? 0. બે જવાબ તો શોધાઈ ગયા. હવે વચ્ચેનો જવાબ લો. તો વચ્ચેમાં આના લીધે ઉદ્ભવતું, આના લીધે દાખલ થતું આ E2, આ E1. તો પરિણામી પણ આ જ બાજુ EQ. પણ આ જે EQ છે એનું મૂલ્ય કેટલું? તો EQ બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 E1 નું મૂલ્ય, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 E2 નું મૂલ્ય. તો પછી EQ મને કેટલા મળ્યા? 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0. તો હવે કિંમતો શોધી કાઢો. સિગ્મા કેટલા છે? 17 ગુણ્યા 10 ની માઇનસ 22, 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12. કેલ્ક્યુલેટર થી જવાબ આપણો કેટલો આવે છે? 17 ભાગ્યા 8.85. EQ બરાબર કેટલા? 1.92 ગુણ્યા 10 ની 22 માંથી 12 જાય માઇનસ 10 ન્યૂટન પ્રતિ કુલમ. આ એનો જવાબ આવશે. આપણે જોઈ લઈએ. પાઠ્યપુસ્તકનો જવાબ ક્યાં છે? 1.92 10 ની માઇનસ 10 આવી ગયો. જોયું? હવે આ બંને પોઝિટિવ કરીને પણ તમને આપી શકે. બંને પોઝિટિવ હોય તો બંને જો પોઝિટિવ હોય તો વચ્ચે 0 થાય અને આજુબાજુ આટલું થાય. પણ કેવા હોવા જોઈએ? સમાન રીતે વિતરિત હોવા જોઈએ. બરાબર, એટલે આ સાથે તમારે કમ્પ્લીટ સ્વાધ્યાય દાખલા ડિપાર્ટમેન્ટ પૂરો થઈ ગયો. ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ, ખાલી એડિશનલ એક્સરસાઇઝ બાકી રહી. એટલે આખો પાઠ વ્યવસ્થિત ફરી બધા વિડીયો શાંતિથી કાને હેડફોન લગાવીને સાંભળો અને દરેક દાખલો લખીને તૈયાર કરો અને ગણતરી કેલ્ક્યુલેટરથી જ કરવાનો આગ્રહ રાખો, જેથી કોન્ફિડન્સ આવે કે ક્યાં આપણે જવાબ કેટલો આવે છે એ પરફેક્ટ તમને જવાબ મળે એટલા માટે.